મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં ચાલુ લક્ઝરી બસમાં દુષ્કર્મની ફરિયાદથી ખળબળાટ। પુત્રને મારી નાખવાની ધમકી આપી 2 વખત દુષ્કર્મ આચર્યાનો આરોપ। પર્વત પાટિયાની 33 વર્ષીય મહિલા બની ભોગ। લાઠીથી સુરત આવતી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું। મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ મળી છે। ટિકિટ પરથી નંબર લઈ મહિલાને કરતો હતો ફોન કરી ફ્રેન્ડશિપ રાખવા દબાણ પણ કર્યું હતું। બાજુમાં સૂતેલા પુત્રને મારી નાખીશ તેવી ધમકી આપી હતી। આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ચાલુ લક્ઝરી બસમાં દુષ્કર્મની ફરિયાદથી ખળબળાટ મચી ગયો છે। પુત્રને મારી નાખવાની ધમકી આપી 2 વખત દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો।